આઈફોન ઓલું છે જો ખાલી આ હળવે હળવે ઝૂમિંગ થાય. તમારે તો વધારે કલર લે ચોખ્ખો અને કલર ચોકડો લે. ના ના અશુભાનું થાય છે. તો ફાઇનલી આવી ગયા હતા વળી પાછા કોમમાં પદના જીસીબી આવી ગયું છે. એક ખાડો બુરાયેલો છે ને કેનાલમાં પડ્યો છે. એ ખાડો ચાલુ છે બુરવાનો. તમે જુઓ અમે જીસીબી ચાલુ છે, ટોલા ચાલુ છે. અને આપણું ટ્રેક્ટર હેડરું છે, રોટાવેટર મારે છે. મિત્રો આવો બ્લોગ આવે છે અમારો તો અમને જે આવો બનાવતા ફાવે છે. ઓનાથી જ એટલો બધો ફાવતો નથી. જો બ્લોગ બને છે કોમેન્ટ કરી દો. તમને ખાડો આવડો કે ખાડા આવે છે ટ્રેક્ટર. એ ખાડો એક પડેલો હતો વરસાદમાં. એ ખાડો બુરો હતો. એ મિત્રો આ ખાડો બુરવાનો છે. આજે પડ્યો છે ખાડો. કંટ્રોલ ઉલાડો છો. જો ટ્રેક્ટર આવે છે હમેથી હવે. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ હું પણ આપણે હવે પૂરો કરશું. અને જો ખેતરનું કામકાજ એકદમ ક્લિયર થઈ ગયું છે. નથી એમ તો ખાડો ભરવાનો ચાલુ જ છે. જુઓ તમે ખાલી. અને દાડો પણ આત્મી દાવા આવ્યો છે. અને એમ તો જીસીબી ચાલુ જ છે. અને આપણો બ્લોગ હવે આપણી પાસે બીજો કોમ છે એટલે આ બ્લોગને આટલે પૂરો કરે છે. મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગ સાથે. એટલા માટે હવે જય હિન્દ જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફાઇનલી ટ્રેક્ટર આવેલું છે. એ ટ્રેક્ટર ઓઇલ નાખવાનું છે. જે ખાડો દેખાય છે તો તમે જુઓ મિત્રો. તમને બતાવું ટ્રેક્ટર. અમ્મા આવી ગયા પાર્ટી. તો હેલો ગાઈસ, કેમ હશો? આશા કરું બહુ સારા દશો. આજે આપણે બ્લોગ રાખવાનો હતો અને 3 દિવસ પછી બ્લોગ અધૂરો રહ્યો તો એ આપણે કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે. અને એક બીજી વાત કે આપણે મગફળી વાવવાની પણ ચાલુઆત કરી નાખી છે. અને મગફળી કેવી રીતે બનાવી, એમાં દવા કંઈ પણ રાખી એનો વિડીયો અમે નહીં બનાવ્યો. બ્લોગ હવે અમે પહેરવાનું ચાલુ કર્યું એટલે બનાવી દીધો છે. અને તમે બન્યા રહેજો બ્લોગમાં. તમને હું વાવડું કે અમારા પટેલ શેઠ છે એ વાવેરા છે. જો તમને બતાવું કે અમારા શેઠ વાવેરા છે મગફળી. ફાઇનલી મિત્રો આપણે મગફળી કરી લેશી ચાલુ વાવવાની. અને આ ટાઈપની મગફળી વાવેલી છે. આવી દવા રાખી છે. કરવાનું ચાલુ કરી દીધું છે. બનાવી લેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો જો અરે અમારા બાપા પહેરેલા છે. હમતો છે અમારા પાછા. તમને બતાવવાનું કે મગફળી કેવી રીતે ઉપાડે છે. લાઈક કરો, ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.
તો ખાલી માણસો મોજીલા ફોર્મમાં આવી ગયા છે. તો હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.